તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સુમુલ ડેરીની ચૂંટણી છેલ્લા 5 મહિનાથી લંબાઈ જતા સભાસદો બાજીપુરા સુમુલ ડેરી ખાતે કેટલાક માજી ડિરેક્ટરોની અધ્યક્ષતામાં ભેગા થયા, જેમાં સભામાં સુમુલ ડેરીના એમડીને પણ બોલાવવામાં આવ્યા, જેમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને આ સાથે જ રજૂઆત દરમિયાન અલગ અલગ પ્રશ્નો પર સભાસદો તેમજ આગેવાનો દ્વારા એમડીને કરવામાં આવ્યા હતા। સાથે જ દરમિયાન મામલો ઉગ્ર પણ બન્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુમુલના એમડી પાસે તત્કાલિક ચૂંટણી યોજવા અને અન્ય પ્રશ્નો અંતર્ગત એફિડેવિટ કરાવી મામલો શાંત પાડવામાં આવ્યો। ત્યારે સભાસદોની એફિડેવિટની માંગ પૂર્ણ થતાં મામલો શાંત પડ્યો હતો। હવે આગામી દિવસોમાં એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટે જે નિર્ણય કરશે તે માન્ય રહેશે એવું આગેવાનોએ જણાવ્યું હતું। હું પૂર્વ ડાયરેક્ટર કામરેજ તાલુકા સુમુલ ડેરી આજે અહીંયા આગળ બાજીપુરા સીટ કેન્દ્ર ઉપર જે 5 વર્ષથી સુમુલ ડેરીની અંદર કસ્ટોડિયન મૂકવામાં આવેલો છે અને એની પિટિશન હાઈકોર્ટમાં ચાલતી હોવાથી ચૂંટણી પાછળ લંબાતી હતી, એટલા માટે પશુપાલકોના હિત ખાતર આજે અહીંયા બાજીપુરા ખાતે પશુપાલકોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને તેમાં અમે માજી ડાયરેક્ટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। અમે પણ અહીંયા આવ્યા હતા। એમડીસીને બોલાવીને એમડીસીએ જે કેસ કર્યો હતો સુમુલ તરફથી પાર્ટી બનીને તેને હું જીતેન્દ્ર કુમાર દયાભાઈ પટેલ આજરોજ બાજીપુરા મુકામે જે સુમુલ સુરતના ચૂંટણી સંદર્ભે એક મીટિંગનું આયોજન થયું હતું। એ ચૂંટણી કોઈ કારણસર છેલ્લા 5-7 મહિનાથી એ ચૂંટણી પાછળ થેલાતી રહી છે અને એ બાબતની ચૂંટણી બાબતે નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશનો દાખલ થઈ હતી અને એ પિટિશનના સંદર્ભે આજે અહીંયા સુમુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીએ જાહેરમાં ખાતરી પણ આપી